જય શ્રી કૃષ્ણ મિત્રો, આંખોનું ફરકવું આપે છે અનેક સંકેતો. જાણો તેની સાથે જોડાયેલા શુભ અને અશુભ પરિણામો. ઘણા લોકો આંખો ફરકાવાને અશુભ માને છે અને ચિંતિત થઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર આંખોનું ફરકવું અલગ અલગ સંકેત આપે છે. વાસ્તવમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ માટે અન્ય કારણો હોઈ શકે છે. જ્યોતિષમાં પણ અલગ અલગ સંકેતો આપવામાં આવ્યા છે. સામાન્ય રીતે કહીએ તો આંખનું ફરકવું એ એક સ્વાભાવિક બાબત છે, પરંતુ જ્યારે પણ કોઈની આંખ મીંચાઈ જાય છે ત્યારે આપણા ઘરના વડીલો કહે છે કે કોઈ શુભ કે અશુભ ઘટના બનવાની છે. આવી સ્થિતિમાં તે અશુભ ઘટનાથી બચવા માટે કેટલાક ઉપાય પણ જણાવે છે. સામુદ્રિક શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે શરીરના અંગો સિવાય આંખો ફરકવી એ પણ એક સંકેત છે, પરંતુ એવું જરૂરી નથી દરેક વખતે આંખો ફરકવી અશુભ હોય. ક્યારેક આંખો ફરકવી એ પણ સારા સમાચાર મળવાની નિશાની છે. સામુદ્રિક શાસ્ત્રો કહે છે કે શુભ કે અશુભ સંકેત તમારી કઈ આંખ ઝબકી રહી છે તેના પર નિર્ભર રહે છે. દિલ્હીના કહેવાસી જ્યોતિષ આચાર્ય પંડિત આલોકા પંડિત આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે. જો આપણે ભારતીય વાત કરીએ તો અહીં ઘણી જગ્યાએ આંખો ફરકવી એ અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ડાબી અને જમણી આંખ ફરકવાનું અલગ અલગ મહત્વ ધરાવે છે. સ્ત્રીઓ માટે ડાબી આંખનું ફરકવું શુભ માનવામાં આવે છે, જ્યારે જમણી આંખનું ફરકવું અશુભ છે. બીજી બાજુ તે પુરુષ માટે કેટલાક અલગ અલગ સંકેતો ધરાવે છે. જ્યોતિષશાસ્ત્રો અનુસાર પુરુષોની જમણી આંખ ઝબકવાનો અર્થ એ છે કે તેઓ જેને પ્રેમ કરે છે તેને મળવાના છે. જમણી આંખનું ફરકવું એ પણ સૂચવે છે કે લાંબા સમયથી ચાલતી ઈચ્છા પૂરી થવાની છે. સામાન્ય રીતે એક સંકેત છે કે માણસને કેટલાક ઉત્તમ સારા સમાચાર મળી શકે છે. બીજી તરફ માણસની ડાબી આંખ ફરકવાનું એ દુર્લભની નિશાની માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ડાબી આંખનું ઝબકવું કે કેટલીક મુશ્કેલીઓ આવવાનો સંકેત આપે છે. જો કોઈ સ્ત્રીને ડાબી આંખ ઝબકી જાય તો તેના માટે શુભ સંકેત માનવામાં આવે છે. જમણી આંખનું ફરકવું એ પણ સ્ત્રીઓ માટે બીમારીની નિશાની માનવામાં આવે છે. વૈજ્ઞાનિક શું કહે છે? જો આપણે વિજ્ઞાનની વાત કરીએ તો તેના અનુસાર કોઈ પણ મનુષ્યની જમણી આંખનું પટકવું એ એક આવેગનજન્ય પ્રવૃત્તિ છે અને તે કોઈ માનવીય નિયંત્રણની બહાર જ છે. જો આંખોમાં સતત ચમક આવી રહી છે તો તે કોઈ જ્યોતિષીય ઘટનાનો સંકેત નથી, પરંતુ તે સ્વાસ્થ્ય સાથે સંબંધિત હોઈ શકે છે. આ માટે તેમને તબીબી સલાહ લેવાની સલાહ આપવામાં આવે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. તો નવા વિડીયો સાથે મળીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો.